આપણે શીખવા માંગીએ છીએ વિશ્વાસથી ભટકી જવાનું કારણ આપણે જોવા માંગીએ છીએ. આજે ઘણા બધા ભાઈ બહેનો છે જેઓ વિશ્વાસથી ભટકી જાય છે. આપણે કહીએ છીએ કે પેલું વિશ્વાસથી ભટકી ગયો, બરાબર. આપણે કહીએ કે પેલા વિશ્વાસમાંથી જતા રહ્યા, પરંતુ એની પાછળ પણ કેટલાક એવા કારણો છે કે જે કારણોના લીધે એ મનુષ્યો એ વિશ્વાસથી ભટકી જાય છે. એની પાછળ પણ એવા કેટલાક સંજોગો છે, પરિસ્થિતિઓ છે કે જેના લીધે માણસ એ વિશ્વાસથી ભટકી જાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ પરમેશ્વરના વચનમાંથી આપણે વચન એ શીખવા માંગીએ છીએ કે વિશ્વાસથી ભટકી જવાના કારણો. પરમેશ્વરના વચનને આપણે વાંચીએ. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 4થો અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 4થો અધ્યાય અને 6ઠી કલમ, પાના નંબર છે 783 પાના નંબર, જૂની આવૃત્તિ પ્રમાણે વાંચો 783 પાના નંબર મળ્યો. નવા કરારમાં નહીં, જૂના કરારમાં વાંચો. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે, તે જ્ઞાનનો અનાદર કર્યો છે. હા, બસ. આજે આપણે પરમેશ્વરનું વચન શીખી રહ્યા છે. મારા પ્રિય ભાઈ બહેનો, શીખવા માંગીએ છીએ કે વિશ્વાસથી ભટકી જવાનું કારણ. પહેલી બાબત આપણે શીખવા માંગીએ છીએ, હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો 4થો અધ્યાય અને 6ઠી કલમની અંદર લખવામાં આવ્યું છે, મારા લોકો જ્ઞાનને અભાવે શું થાય છે? નાશ પામે છે. આજે મનુષ્યો છે, આજે કેટલાક એવા લોકો છે જેઓ જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે. કેમ કે એમણે જે ખ્રિસ્તનું જ્ઞાન છે એ જ્ઞાનનો અનાદર કર્યો છે. જે ખ્રિસ્તનું જ્ઞાન છે, જે ખ્રિસ્ત તરફથી મળતું જ્ઞાન છે, જે પવિત્ર આત્માની અગુવાઈ દ્વારા મળતું જ્ઞાન છે, બુદ્ધિ છે, એનો લોકો અનાદર કરે છે, એને ધિક્કારે છે, એને સ્વીકારતા નથી. અને એના કારણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે લોકો વિશ્વાસથી ભટકી રહ્યા છે. એના કારણે લોકો વિશ્વાસથી ભટકી રહ્યા છે. આજે મનુષ્યો ના જીવનની અંદર જ્ઞાનનો ભાવ કયા કારણથી છે? આજે જ્ઞાનનો ભાવ તો છે, પરંતુ એનો કારણ શું છે? કદાચ મનુષ્યો ને કોઈક યોગ્ય જ્ઞાન આપનારું નથી. કદાચ એ સમાજને, એ લોકોને કોઈક યોગ્ય શિક્ષણ આપનારું નથી, યોગ્ય સલાહ આપનારું નથી, યોગ્ય માર્ગદર્શન આપનારું નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કેટલાક એવા કારણો છે, કેટલીક એવી પરિસ્થિતિઓ છે, કેટલાક એવા સંજોગો છે જેના કારણે આજે મનુષ્યો એ જ્ઞાનનો ભાવ છે એના જીવનની અંદર, અને એના લીધે નાશ પામી રહ્યું છે. અને નાશ પામી રહ્યું છે માટે એ જ્ઞાનનો ભાવ છે એ વિશ્વાસથી ભટકી રહ્યો છે. વિશ્વાસથી ભટકી રહ્યો છે. આજે એ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય મહેનત કરવું જરૂરી છે. એ જ્ઞાનને મેળવવું હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગીત શાસ્ત્ર 119 105 ની અંદર કહે છે, મારા પગને માટે તારું વચન દીવા રૂપ છે. વચન એ દીવા રૂપ છે, વચન એ અજવાળા રૂપ છે માર્ગને માટે. આજે વચન એ આપણા જીવનની અંદર હોવું જરૂરી છે. આજે મનુષ્યના જીવનની અંદર એ દેવનું વચન નથી, મનુષ્યના જીવનની અંદર
એ પવિત્ર વચન નથી મારા પ્રિય ભાઈ બહેનો. આ વચન મનુષ્યના જીવનની અંદર ઇમ્પોર્ટન્ટ નથી. આ વચનને લોકો આજે એના જીવનની અંદર મહત્વ આપી રહ્યા નથી. એના કારણે આજે લોકોમાં એ જ્ઞાનનો ભાવ છે, એ બુદ્ધિનો ભાવ છે. એમને સદબુદ્ધિ નથી, વિવેક બુદ્ધિ નથી, જ્ઞાન બુદ્ધિ નથી. કેમ કે એના જીવનની અંદર આ વચનનો મહત્વ નથી. એના જીવનની અંદર આ વચનનો મહત્વ નથી. કેમ કે એ વચનનો અભ્યાસ કરી રહ્યો નથી. કેમ કે એ વચનને વાંચી રહ્યો નથી. કેમ કે એ વચનનું મનન કરી રહ્યો નથી. દિવસમાં એક વખત પણ વચનનો અભ્યાસ કરતો નથી. દિવસમાં એક વખત પણ બાઇબલને પકડતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ વચનનો જ્ઞાનનો ભાવ હોવાના લીધે મનુષ્ય આજે વિશ્વાસથી ભટકી રહ્યું છે. મનુષ્ય આજે વિશ્વાસથી આડા માર્ગની અંદર જઈ રહ્યું છે. મનુષ્ય આજે વિશ્વાસથી અવિશ્વાસની અંદર જઈ રહ્યું છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, દેવનું વચન જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, દેવનું વચન જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યારે એ દેવનું વચન મારા પ્રિય ભાઈ બહેનો એ આપણા માટે એ દીવારૂપ અને અજવાળા રૂપ બને છે. ત્યારે એ વચન આપણને ખાડામાં પડવા દેતું નથી. એ વચન આપણને ખાડામાં પડવા દેતું નથી. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, મારું વચન તમારા અંતઃકરણની અંદર તમે ઠસાવી રાખો, તમારા હૃદય પટ પર તમે લખી રાખો. અંતઃકરણની અંદર ઠસાવી રાખો, તમારા હૃદય પટ પર તમે લખી રાખો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્ય આ બાબતને ગંભીરે લઈ રહ્યું નથી. આ વચનને મનુષ્ય મહત્વ આપી રહ્યો નથી. મગજની અંદર કંઈક બીજી બાબતોને ઠસાવે છે, અંતઃકરણની અંદર બીજી બાબતોને ઠસાવે છે, હૃદય પટ પર બીજી બાબતોને લખી રાખે છે. ને આ બધી બાબતોના કારણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્યો આ બધી બાબતોના કારણે આજે મનુષ્ય મારા પ્રિય ભાઈ બહેનો આ જ્ઞાન નથી, અને જ્ઞાન નથી માટે એ ખાડામાં પડી રહ્યો છે. જો પ્રભુનું વચન તમારા અંતઃકરણની અંદર છે, હૃદય પટ પર તમે લખી રાખ્યું છે, હું તમને કહેવા માંગુ છું, વચન કહે છે પ્રમાણે એ દીવા રૂપ છે, અજવાળા રૂપ છે. તમને ક્યારે પણ એ તકલીફમાં પડવા દેશે નહીં. ક્યારે પણ તમને ખાડામાં પડવા દેશે નહીં. કેમ કે આ વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, કહે છે આ વચન, મેં તમને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યા છે અને તમારા પગને મેં ખડક પર સ્થિર કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. આ વચન કહે છે, મેં તમારા પગને ચીકણા કાદવમાંથી તમને મેં ખેંચી કાઢ્યા છે અને તમારા પગને મેં ખડક પર સ્થિર કર્યા છે કે ત્યાં તમે મજબૂત અને દ્રઢ રહી શકો. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને જણાવવા માંગુ છું, પરમેશ્વરના વચનનો આજે આપણે મનન કરનારા બનીએ કે આજે આપણે વિશ્વાસથી ભટકી ના જઈએ. કેમ કે ઘણા બધા એવા વિશ્વાસીઓ છે, તેઓના મનને એ આંધળા થયા છે અને અંધ વ્યક્તિના મારફતે એ વિશ્વાસીઓ ભટકી રહ્યા છે. જે રીતે અંધ વ્યક્તિ જઈ શકતો નથી, એ રીતે કેટલાક આજે વિશ્વાસીઓ છે જેઓની આત્મિક આંખો બંધ થઈ ગઈ છે, તેઓ જઈ શકતા નથી. અને કેમ કે એમની પાસે વચન નથી માટે જે કંઈ પણ કહેવામાં આવે એ બાબત પર વિશ્વાસ કરી લે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે જીવનની અંદર એ બાબતો સફળ થતી નથી, ત્યારે એવા વ્યક્તિઓ એ તકલીફોની અંદર પડે છે. હું તમને કહેવા માંગુ છું, આજે એ જ્ઞાનનો ભાવ એ તમારા જીવનની અંદર ના હોવો જોઈએ.
આજે કેટલાક એવા ભાઈ બહેનો છે જેઓના જીવનની અંદર જ્ઞાનનો અભાવ છે, ત્યારે એ વચન એમના જીવનની અંદર સફળ થતો નથી, ત્યારે એ મનુષ્યો પરમેશ્વરથી દૂર થવા લાગે છે. નહીં, ચર્ચમાં જવાથી મને કશું ફાયદો થયો નથી. ચર્ચમાં જવાથી મને કશું ફાયદો થયો નથી. મને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો, મને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી. હવે મારે પાછા જે મારા જૂના માર્ગ છે એની અંદર જ જવું પડશે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર આજે પૃથ્વી પર જીવન જીવીએ છે. જીવન જીવતા આપણે ઘણી બધી એવી બાબતોનો સામનો કરીએ છીએ, અને હવે શરીરની અંદર ઘણું બધું કેમિકલ વાળું ને એવું બધું પડે છે. એના લીધે આજે મનુષ્ય અલગ અલગ બીમારીઓથી પીડાય છે, અલગ અલગ રોગોથી પીડાય છે, તકલીફોમાં, મુશ્કેલીઓમાં મુકાય છે. એક સામાન્ય વાત હું તમને સમજવાના માટે કહીશ. કદાચ તમને તાવ એવો આવે અને ડોક્ટર દ્વારા કહેવામાં આવે કે તાવ પચી ગયો છે, ટાઇફોઇડ થયો છે. ડોક્ટર કે તમને 5 દિવસ સુધી આવો અને બાટલો રોજ એક મુકાવી જાઓ. તમે જાઓ છો? બોલો તો ખરા, જતા છો? બરાબર, જાઓ છો. કેમ કે એમાંથી એ તાવ પચી ગયો છે ને દૂર કરવા માટે. હવે એને કહ્યું એ પ્રમાણે 5 દિવસથી તમે આવો, એટલે એની 10 મિનિટ પહેલા આપણે પહોંચી જઈએ. નહીં, આટલા વાગે સમય કીધો છે એટલે મારે એટલા વાગે પહોંચવું જ પડશે. બરાબર, સવારે જમ્યા પહેલા આ ગોળી પીવાની, જમ્યા પછી આ પીવાની, બપોરે આ પીવાની, સાંજે આ પીવાની, અને એ રેગ્યુલર આપણે લઈએ છે. સાચી વાત છે? હા, લઈએ છે. હું જૂઠું બોલવાનું? જે છે તે જીવન આવે એના આધારે ચાલતું થયેલું છે. બરાબર, તો આપણે લઈએ છે રેગ્યુલર. નહીં, માં દવા પી નહીં દેખાય, એટલે કામ આપવાનું તો એને દેખાય કે હા દવા પીની, એટલે દવા પીની એટલે પહેલા કઈ કરવા પડે. અહીં કઈ વિરુદ્ધમાં નહીં બોલી રહ્યો, સમજવા માટે કે સમજણ પ્રાપ્ત થયા માટે એ તમારે નાખી રહ્યો. બરાબર, એટલે આપણા પહેલા કહ્યું જે કામ બધા સાઈડ પે થવાય. પહેલા કઈ ચૂલા શેકાય હે કા, બાખે હે કા, કઈ રાંધા યા કા, ગાંઠો ડાસલી હે કા, અને ખાઈ લે, પાસે દવા પીએ, પાસે કઈ કહે ચાલ માં અમે દવા પીએ ગઈ, અમે કઈ વાંધો ને અમે રાનામાં જ્યાં દે. અને બપોરે હે પાછો દવા પીવાનો સમય જાય, બપોરે પાછો દવા પીવાનો સમય આવી જાય, એટલે શું થાય 12 વાગે પિયા પૂરી થઈ ગઈ. એટલે ગમે તેવું કામ રહે શું કરીએ, મૂકીને. બરાબર, સાંજે પણ 8-9 વાગે પીવાનો સમય રહે, એટલે ગમે તેવું કામ રહે શું કરે, મૂકી દે ને પહેલા એ ખાઈ લે પછી પીએ. અને એના કહેવાથી આપણે ધ્વજને પૂરા કરીએ છીએ. બરાબર, એના નિયમને એટલા પાળીએ છીએ કે કોઈ પણ આપણે ટાઈમ ચૂકવા દેતા નથી. તો આના નિયમને કેમ નથી પાળતા? આ નિયમને કેમ નથી પાળતા? આ નિયમ પણ કહે છે આટલા દિવસ તમારે બાટલા ચડાવવા પડશે, તો ચડાવ્યો છે? ઉપવાસ પ્રાર્થનાના બાટલા ચડાવવા પડશે, ચડાવો છો? હાલો, ચડાવો છો? સાંજની મીટિંગમાં કેટલા જણ પ્રાર્થના કરવા માટે આવે છે? આમ તો જવા દે, આ બાજુ જોવું પડે મારા અહીંથી. કેટલા જણ આવે છે? હાથ બતાવો તો. ચડાવો છો બાટલા? વડીલો, ટ્રસ્ટીઓ, સેવકો, લીડર હા બી ગેરાજ રે ભાઈ દેખાતી મુડી હા કા પ્રાર્થના લીડર હા. બરાબર, કોયર ચડાવો છો? વડીલ બહેનો ચડાવો છો? ભાઈ બહેનો તમે ચડાવો છો? બાટલા ચડાવો છો? આ ગળી પી છો? દવા પીઓ છે કે નહીં? આ પીવો છો? સમય નહીં મળે પ્રાર્થના કહે કે કહે, સમય નહીં મળે બાઇબલ વાંચનો તો કઈ કહે. યુટ્યુબ पे આમાં ગીતે ચાલુ કરીને ગીતે આખી આખો છે, કામ કોઈ આખો છે. યુટ્યુબ पे સંદેશ જ બનેલી છે તે. બરાબર, તો ઓનલાઈન જ બધું થઈ જતું હોય તો
તો ડોક્ટર ઓનલાઈન જ દવા આપતો હોય ત્યાં જ બેસીને ટીવીમાં દવા લઈ લો ને. ડોક્ટરને કહો લે ઇન્જેક્શન મૂકી દે એમ ચાલે? ચાલે? સમજો છો? સમજો છો? કેટલા જણ સમજી રહ્યા છો? એકદમ પ્રેક્ટિકલી બાબત તમને કહી રહ્યો છું, બરાબર? આજે લોકો આ બધી બાબતો લોકોના જીવનની અને ચર્ચમાં આવે, એક દિવસ સુધી ભક્તિ ના કરે અને તકલીફ આવે અને એક જ વાર પ્રાર્થના કરે એટલે ભૂત નીકળી જ જવો જોઈએ, બરાબર? હા, નીકળી જ બી જાય, નીકળી બી જાય, પણ તમારું ઠેકાણું છે કે નથી? સેવક કે કઈની પ્રાર્થના કરી આપીએ છે. આ દિવસે જાહેર ભક્તિ સભા છે ત્યારે તમે આવજો. આ દિવસે જાહેર પ્રાર્થના સભા છે એમાં આવજો. આ દિવસે ભાઈઓની પ્રાર્થના બેસે ને તો તમે આવજો, બરાબર? અને રવિવારે તે ચોક્કસ આવજો. પણ શું નહીં, થોડું લાગતું હતું એટલે ત્યાં એક ભાઈએ જોડે વાત થઈ, એક બેન જોડે વાત થઈ ને ફલાણી જગ્યા કીધી હતી, ત્યાં ગયા હતા. સેવક પૂછે તો શું લઈને આવ્યા ત્યાંથી? વેમ લઈને આવ્યા. એમ કે વેમ ભરવા વાળા ઘણા બધા છે, વેમ ભરવા વાળા ઘણા બધા છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આ શિક્ષણ આજે પોતાના જીવનની અંદર શિક્ષણનો અભાવ છે, આ વચનનો અભાવ છે, માટે મનુષ્યના માર્ગો ભટકી રહ્યા છે. પણ તમે રોજ તમે આ વચનનો મનન કરો. હું ઘરે જ્યારે મારો અભ્યાસ હોય છે, હું ગમે ત્યારે અભ્યાસ કરું, કોઈને ખબર પડવા દેતો નથી. ગમે ત્યારે હું પ્રાર્થના કરું, કોઈને ખબર પડવા દેતો નથી. મને કે તું પ્રાર્થના કરતો છે કે નહીં, બાઇબલ વાંચતો છે કે નહીં? પણ એ મારો સમય હોય છે અને જ્યારે વચન વાંચું, પ્રાર્થના વાંચું, હું કોઈને ખબર પડવા દેતો નથી. પરંતુ પ્રભુની સન્નિધિમાં મારો જે સમય ફાળવેલો છે એ સમયનો હું ઉપયોગ કરું છું. ચાહે ગમે તે જગ્યા પર હોઉં, પરંતુ એ સમયનો હું એ રીતે ઉપયોગ કરું છું. માટે જ પ્રભુની કૃપાથી હું આ જગ્યા પર છું. માટે જ પ્રભુની કૃપાથી આજે એ વચન એ તમારી મધ્ય હું લાવી શકું છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે ડોક્ટર કહે છે એ ડોક્ટરોનું કહેલું આપણે સમયસર આપણે કરીએ છીએ તો જીવતો પ્રભુ જે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા છે, જેણે મારી અને તમારી પ્રતિમા, મને ને તમને એ પ્રભુએ એની પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, એ બનાવનાર પ્રભુ જો કહે છે એની વાત આપણે કેમ નહીં માનતા? જીવનમાં અંધકાર આવે છે એને દૂર કરવા માટે શું આ વચન નથી? ખાડામાં પડીએ છે, એ ખાડામાંથી બહાર નીકળવા માટે આ વચન નથી? વચન નથી? કેટલા જણ બાઇબલ લઈને આવ્યા છે? હાથ બતાવો, બાઇબલ બતાવો મને, બાઇબલ. બાઇબલ બરાબર ઊંચા કરો, બરાબર ઊંચા કરો, કેમેરામેન લેજો. કેટલા જણ બાઇબલ લઈને આવ્યા છે? બતાવો બતાવો બતાવો, કેટલા જણના હાથની અંદર બાઇબલ છે? હે, બાઇબલ બાઇબલ. ઘણા બધાના હાથની અંદર બાઇબલ નથી. ઘણા બધાના હાથની અંદર બાઇબલ નથી. તો મને લાગતા રહી કે મને ગુજરાતીમાં એને વાંચતા આવડે તો ગામિત બાઇબલ કાંસે થયેલા હતા, બરાબર? 3 બોક્સ પડલા હતા. એ લાગે તો મીટિંગ શૂટિંગથી લઈ જા, ગામિત મેં વાંચી જા, પાસે ગામિત મેં લખલા છીએ. પરંતુ તમને કહેવા માંગુ છું, આ વચન પર આપણે પ્રેમ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જેમ માર્ગ વિના મુસાફર ભટકે છે, બરાબર? માર્ગ રસ્તો ના હોય તો મુસાફર ભટક્યા કરે છે. જ્યારે મુસાફરને મુસાફરી કરવાના માટે નીકળે છે, પરંતુ તેને રસ્તો ખબર ના હોય, તે ભટક્યા કરે છે. ઘણીવાર આપણે આના આધાર પર ચાલીએ છીએ, બરાબર? પણ વચમાં સમાચાર તમે જોયા હતા કે આના આધાર પર ચાલતા ચાલતા નેશનલ હાઈવે પર અકસ્માત થયું હતું, ખબર છે? રસ્તો ના હતો ત્યાં રસ્તા પર ચડાવી દીધા, ગાડી કૂદકો મારી એટલે મરી ગયા. કૂદકો મારી એટલે પડી ગયા. લોકો માર્ગ રસ્તો ના ખબર હોય તો એ ભટકે છે. જો ભટકતા ભટકતા ને રસ્તો ના ખબર પડે તો ઘણીવાર અકસ્માત પણ નડે છે. એ જ રીતે હું તમને કહેવા માંગુ છું, વચન વિના ખ્રિસ્તી જીવન પણ અધૂરું છે.
વચન ને પ્રાર્થના વિના ખ્રિસ્તી જીવન અધૂરું છે. તમને એવું લાગતું હોય મારું હું બાપ્તિસ્મા લઈ લીધું એટલે મારું થઈ ગયું. હા, નહીં. હું તમને કહેવા માંગુ છું, વચન ને પ્રાર્થના વિના ખ્રિસ્તી જીવન અધૂરું છે. યાદ રાખજો. તમારા હૃદય પટ પર તમે લખી રાખો, અંતઃકરણની અંદર ઠસાવી રાખો. દાન ધર્મ અર્પણ કરવાથી, ઉપવાસ કરવાથી નહીં, પરંતુ તમે વચન ને પ્રાર્થનામાં પણ બની રહો. જે દિવસે તમે ઉપવાસ કરો છો તે દિવસે તમે કામ કરો છો, વાંધો નહીં, કામ કરો છો, પણ તે દિવસે સ્પેશિયલ તમારો સમય ફાળવવો જરૂરી છે. કેમ કે તમે આખો દિવસ મહેનત કરી રહ્યા છો, તો આખો દિવસની અંદર મારા પ્રિય ભાઈ બહેનો અડધો કલાક કલાકે તમારી પ્રાર્થના, વચન ને પ્રાર્થના હોવી જરૂરી છે. કેટલાક ભાઈ બહેનો ઉપવાસ પ્રાર્થના કરે છે, ઉપવાસ રાખે છે, પરંતુ એ પરમેશ્વરની સન્નિધિમાં મસ્તકોને નમાવતા નથી, માટે એ આશીષોને પ્રાપ્ત કરી શકતા નથી. ઉપવાસ કરે છે, સાંજે જ એક જ ટાઈમ 5-10 મિનિટ પ્રાર્થના બેસીને ભૂખ લાગી છે કે ખાઈ લે છે. હું તમને કહેવા માંગુ છું, આજે ઉપવાસ કરો છો, પરંતુ એની સાથે તમારી જો પ્રાર્થના અને વચન ના હોય તો એ પણ તમારું અધૂરું છે. માટે તમને મેં કહ્યું એ પ્રમાણે માર્ગ વિના મુસાફર ભટકે છે, તેમ વચન ને પ્રાર્થના વિના ખ્રિસ્તી જીવન અધૂરું છે. યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે વિશ્વાસથી લોકો ભટકી જાય છે, અને આજે ઘણા બધા એવા છે જો વિશ્વાસથી ભટકી રહ્યા છે. આજે વિશ્વાસથી ભટકી જવાનું કારણ શું છે? પહેલી બાબત આપણે શીખી રહ્યા છે, જ્ઞાનનો અભાવ. જ્ઞાનનો અભાવ હોવાના લીધે આજે લોકો ખ્રિસ્તી જીવનથી ભટકી રહ્યા છે, વિશ્વાસથી ભટકી રહ્યા છે, અને નાશમાં જઈ રહ્યા છે. પણ આજે વચન અને પ્રાર્થના રાખે છે ત્યારે એ વચન એમના માટે દીવારૂપ અને અજવાળારૂપ બને છે. દીવારૂપ અને અજવાળારૂપ બને છે ત્યારે એને અંધકારમાં રહેવા દેતો નથી, એને અજવાળામાં લાવે છે. એને ખાડામાં રહેવા દેતો નથી, ખાડામાંથી બહાર કાઢે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પહેલી બાબત, જ્ઞાનનો અભાવ હોવાના લીધે વિશ્વાસથી ભટકે છે. બીજી બાબત આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તા, એનો 8મો અધ્યાય અને 13મી કલમને વાંચીએ. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 13મી કલમને વાંચીએ. પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હરખથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડી વાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વેળાએ પાછા હટી જાય છે. બીજી બાબત, લોકો વિશ્વાસથી ભટકી જાય છે, એનું કારણ શું છે? બીજી બાબત હું તમને કહેવા માંગુ છું, લોકોના જીવનની અંદર પરીક્ષણ આવે છે. પરીક્ષણ આવે છે ત્યારે એ લોકો વિશ્વાસથી હટી જાય છે. કેમ? એનું કારણ શું છે? બીજી બાબત આપણે શીખી રહ્યા છે, ધ્યાન આપજો. લખવામાં આવ્યું છે, પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હર્ષથી માની લે છે, પણ તેઓના મૂળ ન હોવાથી તેઓ થોડી વાર સુધી વિશ્વાસ કરે છે. થોડી વાર સુધી વિશ્વાસ કરે છે. પહેલી બાબત, જ્ઞાનનો અભાવ હોવાના લીધે વિશ્વાસથી ભટકી જાય છે. બીજી બાબત આપણે શીખી રહ્યા છે એ તો એ છે મારા પ્રિય ભાઈ બહેનો કે એના જીવનની અંદર વચનને અંદર સુધી જવા દેતા નથી. વચનને અંદર સુધી જવા દેતા નથી. જે વચનનો બીજ પડે છે એને સારી ભય પર પડવા દેતા નથી. માત્ર એ વચન સાંભળ્યું એટલે હર્ષથી માની લે છે. હવે એ વચન પ્રગટ કરી રહ્યો છું એટલે કેટલાક લોકોના વચન પોતાના જે ખરા અંતઃકરણથી બેઠા છે તેઓ સ્વીકારી રહ્યા છે કે નહીં, મારા જીવનની ખરેખર મારા જીવનની અંદર આ ભૂલ છે, મારા આ સુધારવી પડશે. આમ એ વચન સાંભળી રહ્યા છે અને અંગીકાર કરી રહ્યા છે,
પોતાની ભૂલ ચૂક પ્રભુને આગળ અંગીકાર કરી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, પ્રભુને જણાવી રહ્યા છે કે નહીં મારે આ સુધારો કરવો પડશે, નહીં મારે આ રીતે કરવું પડશે, નહીં મારે આ રીતે જીવવું પડશે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પરીક્ષણ આવે છે, તકલીફો આવે છે, મુશ્કેલીઓ આવે છે, ત્યારે એવા લોકો વિશ્વાસથી ભટકી જાય છે, વિશ્વાસથી ભટકી જાય છે. કેમ કે એમના જીવનની અંદર જે બીજ વાયેલું છે એ બીજ સારી ભયની અંદર નથી, અંતઃકરણની અંદર નથી, હૃદય પર એણે લખ્યું નથી, અંતઃકરણની અંદર એણે ઠસાવ્યું નથી. ખાલી આ કાનથી સાંભળ્યું છે અને માથું હલાવી લીધું અને આ કાનથી કાઢી નાખ્યું છે. એના જીવનની અંદર એવી પરિસ્થિતિઓ છે, એટલે એના મૂળ ઊંડે સુધી જતા નથી અને એના જીવનની અંદર એ વચન નથી, એટલે એનું વાણી વર્તન એ બદલાઈ જાય છે, એનું વાણી વર્તન બદલાઈ જાય છે. એ વચન થોડી વાર સુધી રહે છે, ચર્ચમાં બેસીએ એટલી વાર સુધી રહે છે, ચર્ચમાંથી બહાર જઈએ વટલો ઉતારીએ એટલે વચન જતું રહે છે, અથવા ચર્ચથી ઘરે જઈએ એટલે વચન એ જીવનમાંથી જતું રહે છે, પહેલા જેવો તો તેવું જીવન થઈ જાય છે. અને પરીક્ષણ આવે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ વિશ્વાસથી ભટકી જાય છે. પરીક્ષણો, તકલીફો, મુસીબતો આવવા લાગે છે, વાવાઝોડું આવવા લાગે છે, એ તોફાન આવવા લાગે છે, વંટળિયાની માફક વિપત્તિઓ આવવા લાગે છે, ગાજવીજ થવા લાગે છે, એટલે પરીક્ષણ આવી જાય. આ બધા પરીક્ષણ આવતા જ એનું જીવન મારા પ્રિય ભાઈ બહેનો એ પરમેશ્વરથી દૂર થવા લાગે છે. કેમ? નહીં મારે આમ જ કરવું પડશે, નહીં આ તો ખોટું છે, એટલે આપણે જે નથી કરવું તે કરવા લાગીએ છીએ અને આપણે પરમેશ્વરથી દૂર થવા લાગીએ છીએ. કેટલાક મારા પ્રિય ભાઈ બહેનો ચર્ચમાં આવે છે અને એમના મૂળિયા ઊંડે સુધી નથી રહેતા, ત્યારે જીવનની અંદર એવી કેટલીક બાબતો હોય છે અને એમના પર કંઈક એવો જાદુ ટનાનો કોઈ પણ તંત્ર મંત્રનો કોઈ પણ હુમલો એમને લાગે છે, કોઈ પણ એમના પર વિદ્યા કરવામાં આવી એવું ખબર પડે છે, એટલે શું કરે છે? ચર્ચમાં પ્રાર્થના કરાવે અને પાછું શું કરે? નહીં, આ તો ભગત દુવા પાસે જવું પડે. શું થાય છે એનું? અમને ખબર પડે છે ઘણા બધા એવા ભાઈ બહેનો છે, સારા વિશ્વાસીઓ છે, જેઓ પ્રભુ મંદિરમાં આવે છે ને પ્રભુ મંદિરમાં આવીને આ બધું શીખે છે, છતાં પણ આ કામ કરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર એવું ના થવું જોઈએ. આપણા જીવનની અંદર એવું ના થવું જોઈએ. વિશ્વાસથી આપણે ભટકવું ના જોઈએ. આજે વિશ્વાસથી ભટકી રહ્યા છે એના કારણ એ છે કે એ ચર્ચમાં બેસે છે, વચન સાંભળે છે, બધું જ કરે છે, પરંતુ એ અંતઃકરણની અંદર ઠસાવતો નથી, હૃદય પર એને લખી રાખતો નથી, માટે એ વિશ્વાસથી ભટકી રહ્યો છે. આવતી મુશ્કેલીઓ, વિપત્તિઓને જઈને એ હારી જાય છે. પરંતુ મુશ્કેલીઓ આવે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા લોકો એ વિશ્વાસને છોડે છે. કેમ કે એમના મૂળિયા ઊંડે સુધી નથી. મુશ્કેલી આવે છે, પરીક્ષણ આવે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ વિશ્વાસને નમળા બનાવવા માટે નથી આવતી. યાદ રાખજો, તમે જીવનની અંદર મુશ્કેલીઓ, તકલીફો કોઈ પણ આવે છે, વાવાઝોડા, ત્યારે તમારા વિશ્વાસને નમ્ર કરવા માટે નથી આવતી. તમને વિશ્વાસથી હરાવવા માટે નથી આવતી, પરંતુ એ મુશ્કેલીઓ, વિપત્તિ, વિપદાઓને આવે છે ત્યારે તમને વિશ્વાસની અંદર એ મજબૂત કરવાના માટે આવે છે. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે વિશ્વાસથી ભટકી રહ્યા છે એનું કારણ એ છે કે પરીક્ષણ આવવાથી મનુષ્યો વિશ્વાસથી ભટકી રહ્યું છે. કેમ કે એના મૂળિયા ઊંડે સુધી નથી. એના મૂળિયા ઊંડે સુધી નથી, એના મૂળિયા ઉપર જ છે.
પથ્થર પર પડ્યા છે ને ત્યાં માટી નથી દેખાતી એટલે પછી કરમાઈ જાય છે, ઊંડે જઈ શકતા નથી. એમ જ ત્યાં કોઈ પણ તાકાત મારવી પડતી નથી, એમ જ પકડ્યું એટલે ઉચકાઈ જાય. એના મૂળિયા એવા છે. આજે બેઠેલામાંથી કદાચ કંઈકને આવા મૂળિયા હોય તો તમને કહેવા માંગુ છું, એ પથ્થરને હટાવો અને એ સારી ભય પર એ બીજને પડવા દો, કે જેથી કરીને તમારા જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે તમે ત્યાંથી હટી ના જાઓ, પરંતુ વિપત્તિઓ વિતામણની અંદર તમે વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે ભટકી જવાનું કારણ એ છે કે મનુષ્ય તૈયાર નથી. એની તૈયારીઓ ત્યાં ખબર પડે છે, એની તૈયારીઓ ત્યાં ખબર પડે છે. એ તૈયાર નથી માટે ભટકી જાય છે. પરંતુ હું તમને એક સમજવાના માટે એક ઉદાહરણ રૂપે વાત કહેવા માંગુ છું. કદાચ આપણે સમુદ્ર નદીની અંદર હોઈએ, સમુદ્ર કે નદીની અંદર આપણે હોય, અંદર ફરવા માટે ગયા હોય ને અચાનક સમુદ્ર ને તોફાનની અંદર સમુદ્રની અંદર એ નદીની અંદર તોફાન આવવા લાગે તો શું આપણે ત્યાં ગભરાવું જરૂરી છે? હે, આપણે ત્યાં ગભરાવું પડે? ગભરાવું જોઈએ? બોલો તો ખરા. સમુદ્રની અંદર આપણે ફરવા ગયા છે, નદીની અંદર ફરવા ગયા છે, અચાનક ત્યાં વિપત્તિ આવે છે, ત્યાં આપણે ગભરાઈ જવું જોઈએ? બોલો તો ખરા, બોલો, ગભરાવું જોઈએ? હા કે ના? હા કે ના? આપણે ગભરાવું ના જોઈએ, પરંતુ ત્યાં બચવાનો માર્ગ શોધવો જોઈએ. બચવાનો માર્ગ શોધવો જોઈએ. બચવા માટે ઉપાય ત્યાં રચવી જોઈએ. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર એ જ બાબતને આપણે યાદ રાખીએ. જીવનની અંદર પરીક્ષા આવે, તકલીફો, મુસીબતો આવે, આપણે હારી જવાનું નથી, વિશ્વાસથી ભટકી જવાનું નથી, પરંતુ એમાં આપણા વિશ્વાસને મજબૂત બનાવીને એમાંથી બહાર નીકળવાના માટે માર્ગને શોધવો જરૂરી છે. હાલેલુયા. ને એ માર્ગ આપણને ક્યાં મળશે? એ માર્ગ અહીં આપણને મળશે. હાલેલુયા, હાલેલુયા. એ માર્ગ આપણને ક્યાં મળશે? એ માર્ગ અહીં આપણને જોવા મળશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, બીજી બાબત આપણને જોવા મળે છે, વિશ્વાસથી ભટકી જવાનું કારણ શું છે? પરીક્ષણ આવવાથી લોકો વિશ્વાસની અંદર ભટકી જાય છે. કેમ કે એમના મૂળિયા એ પથ્થર પર જ છે, એના મૂળિયા ભયની અંદર નથી, સારી ભયની અંદર નથી. આજે કદાચ કંઈકના જીવનની અંદર કંઈક પણ પરીક્ષણ આવે છે, વિશ્વાસ તમારો ડગુમગો થવા લાગતો હોય, વિશ્વાસ તમારો અહીં તે ભટકવા લાગતો હોય, તો આજે તમને કહેવા માંગુ છું કે તમારા મૂળિયા એ સારી ભયની અંદર જવા દો. જે બીજ પડે છે એને સારી ભયની અંદર પડવા દો અને સારીથી ઉગવા દો. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. ઊંઘનાર હાલેલુયા બોલે હાલેલુયા. જાગો છો તો પછી હાલેલુયા બોલો, બરાબર? જાગો છો તો હાલેલુયા બોલો. જો તમે સમજી રહ્યા હોય એ જ હાલેલુયા બોલે, હાલેલુયા. એટલે ઓછા સમજી રહ્યા છે, બરાબર? પણ અહીં ગામિતમાં બી બોલીએ, બરાબર? અમુક વાર મિક્સ કરવું પડે છે અને બધો જ સંદેશો ગામિતમાં બી નહીં બોલાય, કેમ કે ગુજરાતી સમજે છે, ગામિત બધા સમજી શકતા નથી. માટે હું ગુજરાતીમાં બોલું છું. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે શીખી રહ્યા છે વિશ્વાસથી ભટકી જવાનું કારણ જ્ઞાનનો અભાવ હોવાના લીધે વિશ્વાસથી ભટકી રહ્યા છે. બીજી બાબત, પરીક્ષણ આવવાથી વિશ્વાસથી ભટકી રહ્યા છે. ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું, પહેલો તિમોથી એનો 6 અધ્યાય ને 10મી કલમને વાંચો. પહેલો તિમોથી 6 અધ્યાય 10મી કલમ. કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનો મૂળ છે. એનો લોભ રાખીને કેટલાયક વિશ્વાસથી ભટકી ગયા છે
અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. બોલો હવે સમય પૂરો થવા આવ્યો છે, વાંધો નહીં, પરંતુ તમે નહીં બોલશો તો હું આજે 12:30 વાગે સંદેશો બંધ કરીશ. બોલે મને કમિટી બોડીએ 12:30 વાગે મીટિંગ છોડવાનો મને સમય આપેલો છે, પરંતુ 12:30 વાગે સંદેશો પૂરો કરીશ. પછી યાદ રાખજો, મીટિંગની સમાપ્તિ 12:30 સુધી છે, પરંતુ 12:30 સુધી સંદેશો ખેંચીશ. તમે જાણો પછી. એટલે આપણે પ્રભુ મંદિરમાં આવ્યા છે તો બરાબર તત્પરતા પણ રાખીએ. હાલેલુયા, હાલેલુયા. એટલે આના આધારે હવે ખબર પડી કે 12 વાગે એટલે 12:30 વાગે મીટિંગ છૂટવી જ જોઈએ, બરાબર. એટલે હવે તો બરાબર જાગૃત રહેજો. ત્રીજી બાબત અહીં આપણને જોવા મળે છે, કેમ કે દ્રવ્યોનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે, અને એનો લોભ રાખીને કેટલાકે વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુઃખોથી તેઓએ શું કર્યું છે? પોતાને વિંધ્યા છે, બરાબર. હવે પછી આપણે કહીએ કે ચા નજારા લાગી ગઈ એટલે જ માં પાતી પોતા નુકસાન જાય આંખ જતી સાચા હે કા? હા, આપે નુકસાની હોય ને બીજા માથે પાડજે કે તી હે કહી ગયા આંખે તો કા ભૂલ હે? હા, મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્યો ધન દોલત અને દ્રવ્યના લોભમાં પડી જાય છે ત્યારે એ વિશ્વાસથી ભટકી જાય છે. ભરાલો એક માટડો કોડે ડગલા પવીને રશ્મિ ડગલા પવીને કઈ પાસે હે અગલા? હા, ગીત તો હોતી થો ચોપડી में है कि नहीं? हाँ हाँ होती थो, बराबर. ધન દોલત દ્રવ્યો એ આવી જાય છે, રશ્મિ કપડા પહેરી લે છે, સૂટ બૂટ આવી જાય છે, બરાબર. ગળાની અંદર ચેન આવી જાય, હાથની અંદર ચેન આવી જાય. હજુ ઓછું પડે તો ભાઈઓ પણ કાનની અંદર પહેરી લે. બહેનો પાસે વધી જાય તો બહેનોને ઓછું પડે, તો કાનની અંદર, નાકની અંદર, ગળામાં પહેરે. ઓછું પડે તો અહીં બંને નાક વચ્ચે પણ પહેરે, બરાબર. આ બધું આવી જવાથી પછી શું થાય? આ ધન દ્રવ્ય શું કરે છે? વિશ્વાસથી ભટકાડી નાખે છે. શું કરે છે? બોલો તો ખરા. ધન દોલત દ્રવ્યો નો લોભ એ શું કરે છે? આટલા જ જણા બોલે છે, આટલે એ પાછળથી તો અવાજ જ નથી આવતો, બરાબર. આટલે જ પૂછવું પડે. ધન દ્રવ્ય દોલત આવવાથી મનુષ્યને શું થાય છે? વડીલો બોલો તો ખરા. વડીલ બહેનોને પૂછવું પડશે. ધન દોલત દ્રવ્ય આવવાથી શું થાય છે? વિશ્વાસથી ભાઈઓને પૂછવું પડશે. ધન દ્રવ્ય દોલત આવવાથી મનુષ્યનું શું થાય છે? વિશ્વાસથી. બહેનો, ધન દ્રવ્ય દોલત આવવાથી શું થાય છે? વિશ્વાસથી ભટકી જાય છે. અને હવે આ સમય ચાલુ થઈ જવાનો છે વિશ્વાસથી ભટકવાનો. સાચી વાત છે? સાચી વાત છે. વિશ્વાસથી ભટકવાનો સમય ચાલુ થઈ જાય હવે. એનું કારણ શું છે? હે, એનું કારણ શું છે? એનું કારણ શું રહેશે હવે? આ બાજુથી ભીંડા આવે છે, બરાબર. આ બાજુથી ભીંડા આવે છે.
હવે શું થાય? શનિવારે એક શનિવાર તો વારી હે, બાકી એક શનિવાર ચૂકે એટલે બીજે વખત રવિવાર જાય વારીમાં ને મોટા હોય જાય પછી ભાવને દે એટલા મહાન થોડા જ પડે તીરા સાહેબ અમુક વાર હે બીમાર નાખી દેતા હે સાહેબ થોડા જ પડે કઈ કહે હે આવી માં કઈ આખ ના આયતને 700 કરતા આને તમે માંદગી લેની રીતે તોડજા જાખી દેતા હા बीमारी लेना रे तोड़जा जाखी देता हम आने 700 करता। आज हमारा प्रिय भाई बहनों मनुष्य विश्वास થી ભટકી રહ્યો છે કેમ કેમ કે એના જીવનની અંદર ધન દોલત વધી રહ્યો છે ધન દોલત વધી રહ્યું છે માલ મિલકત વધી રહી છે એ ભટકી રહ્યું છે જેમ જેમ એને પૈસા આવતા દેખાશે જેમ જેમ એને પૈસા આવતા દેખાશે તેમ તેમ એની ભક્તિ ઓછી થતી જશે સાચી વાત છે સાચી વાત છે જેમ જેમ ગાંધી બાપુ દેખાશે તેમ તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાશે હે જેમ જેમ ગાંધી બાપુ દેખાશે તેમ તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાશે બોલો તો ખરા વડીલ નહીં બોલે તો એટલે મને ડાઉટ જાય આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું આ દ્રવ્યો ધન દોલત દ્રવ્યનો લોભ એ વિશ્વાસથી ભટકાડે છે આજે ઘણા બધાના જીવનની અંદર આ પરિસ્થિતિઓ આવી ગઈ છે ઘણા બધાના જીવનની અંદર આ તકલીફ આવી ચૂકી છે હું તમને કહેવા માંગુ છું હું તમને જણાવવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો આજે દ્રવ્યોનો લોભ વિશ્વાસથી ભટકાડે છે અને ઘણા દુઃખોને તેઓના પર એ આવે છે ધન દ્રવ્યોની પાછળ આપણે પડીએ છીએ ને ત્યારે આ ધન દ્રવ્યો દોલત એવી છે મારા પ્રિય ભાઈ બહેનો ખિસ્સામાં રૂપિયો રહેશે ચાલી જશે પરંતુ એની પાછળ ભટકવા કરતા દેવની પાછળ આપણે રહીશું ને પ્રભુએ આપણને કહ્યું છે પૃથ્વી પર તો જ્યાં સુધી જીવન જશે ત્યાં સુધી તારા હાથે મહેનત કરીને ખાસ આપણે મહેનત કરવાની છે પણ જે સમય મર્યાદા આપી છે એની અંદર મહેનત કરવાની છે આપણે રવિવાર પણ સળીએ નહીં રવિવારને પણ બાકાત કરી નાખીએ અથવા ભક્તિ કરીને પણ પાછા લાગી જઈએ તો બધી ખોટી વાત છે હા કેટલાક ભાઈ બહેનો હવે ભક્તિ કરી લેશે પાછા કામ ધંધે નીકળી જશે પાછા ખેતરની અંદર લાગી જશે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો આજે આ વિશ્વાસથી ભટકાડવાનું કામ છે અને આજે તમે એ કામ કરશો તમે તો તમારા પર તમે શું કરશો ઘણા દુઃખોને વિંધી લેશો શું કહે છે ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે એ પોતે પોતાના પર દુઃખોને લે છે કેમ કેમ કે એ માર્ગને બદલી રહ્યું છે એ માર્ગને બદલી રહ્યું છે બીજા દુઃખો આપતા નથી બીજા પીડા આપતા નથી બીજા શ્રાપ આપતા નથી પરંતુ પોતે પોતાના પર શ્રાપ લે છે પોતે પોતાના પર દુઃખ લે છે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો આજે વિશ્વાસોની અંદર આ ગંભીરતા જોવા મળતી નથી ખરેખર ગંભીરતા જોવા મળતી નથી હું ઘણીવાર બધા અમુક એવા ખાસ ખાસ એરિયાની અંદર વડીલો મૂકેલા છે એમની પણ માહિતી લઈ લઉં છું એમને લાગે કે વડીલો છે એટલે અમને જ પૂછશે પરંતુ વડીલોની ને સભાસદોને પણ હું પૂછી નાખું છું ઘણીવાર જ્યારે મને કહે સાહેબ તો વડીલ તો જારી હોતી કાંઈ અરે રાના મેં બરાબર લાગ્યો ગદાર સાપ કહે ને ઘણી વાર ઘણા બધા ચર્ચ આવતા નથી એક રવિવાર આવે એક રવિવાર તો ક્યાં ગયા હતા થોડું બધું કામકાજ વધી ગયેલું શું કામકાજ પછી કે નહીં વાતને ગળ ફરવા લાગે એટલે જલેબી બનાવવા લાગે ને જલેબી બની જાય એટલે શું લાગે જલેબી કેવી લાગે તીખી લાગે કે મીઠી લાગે અને મીઠાશ આવી જાય એટલે બધી જ કડવી બાબતો શું થાય હે પરંતુ વધારે મીઠું ખાવાથી સુગર થઈ જાય યાદ રાખજો ડાયાબિટીસ થઈ જાય યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું જેઓ સમજી રહ્યા હોય તેઓને ધન્ય છે આજે વિશ્વાસથી ભટકી રહ્યા છે એનું કારણ શું છે આજે ધન દ્રવ્યો દોલત વધવાથી અથવા આની પાછળ પડવાથી લોકો વિશ્વાસથી ભટકી રહ્યા છે અને ખાડામાં પડી રહ્યા છે ખાડામાં પડી રહ્યા છે અંધકારમાં જઈ રહ્યા છે બરબાદીનો સામનો કરી રહ્યા છે
અને નીતિવચન 11:28 ની અંદર શું કહે છે વાંચો. નીતિવચન 11:28 પોતાના દ્રવ્યો પર ભરોસો રાખનાર પડી જશે. નીતિવચન 11:28 ની અંદર કહે છે પોતાના દ્રવ્યો પર ભરોસો રાખનાર પડી જશે. હામાં પડી જશે? એ ખાડામાં પડી જશે. સામા પડી જશે? શેતાનના ફાંદામાં પડી જશે. સામા પડી જશે? નુકસાનીમાં પડી જશે. અને પછી મારા પ્રિય ભાઈ બહેનો, એટલું બધું ખાડામાં, એટલા બધા ઘાટામાં જતો રહેશે કે એમાંથી એને બહાર નીકળવા માટે તકલીફો થઈ જશે. કેમ કે એ ઘણા દુઃખોથી પોતાને વિંધે છે. એ પોતાને દુઃખોથી વિંધવા લાગે છે, પોતાને નુકસાની કરવા લાગે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ પોતાના દ્રવ્યો પર ભરોસો રાખનાર પડી જશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પડી જાય છે પછી શું થવા લાગે છે? નીતિવચન 15:27 શું કહે છે વાંચો. નીતિવચન 15:27. દ્રવ્યો લોભી પોતાના જ કુટુંબને હેરાન કરે હા, છે. શું કરે છે? પડી ગયા પછી એ શું થાય છે? પોતાના કુટુંબને શું કરે છે? પોતાના કુટુંબને શું કરે છે? હેરાન કરે છે. કેમ કે એ દ્રવ્ય લોભ વિશ્વાસથી ભટકાવી નાખે છે. ને વિશ્વાસથી ભટકી ગયા ત્યારબાદ એ પડવા લાગે છે. અને જેમ જેમ પડવા લાગે છે તેમ તેમ પછી પરિવારને હેરાન કરવા લાગે છે. બહેનો, કદાચ તમારા ઘરની અંદર પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલુ થઈ જતા હશે. ઓલા પૈસા હતા, હે કોઈ ટક્યા, એ કોણ હતા, તે કોણ હતા, ઝઘડા. સાચી વાત છે? સાચી વાત છે. દ્રવ્યોનો લોભ એ વિશ્વાસથી ભટકાવે છે. અને વિશ્વાસથી ભટક્યા પછી એ પાડી નાખે છે. પડ્યા પછી પરિવારની અંદર ઝઘડાને ઉત્પન્ન કરે છે. અને ઝઘડાને ઉત્પન્ન કરે છે એટલે જેટલા બી આત્મિક આશીર્વાદોને પ્રાપ્ત કર્યા છે એ બધા જ આશીર્વાદો પછી જોવા લાગે છે. પ્રભુ તરફથી મળેલા બધા જ આશીર્વાદો પછી પૂરા થવા લાગે છે. અને શેતાનનો શ્રાપ ત્યાં ઉતરી આવે છે. પોતે પોતાના પર એ દુઃખોને વીંધી લે છે. પછી દિવસ એવા આવી જાય છે, ભટકવાના દિવસ આવી જાય છે. દિવસ એવા આવી જાય છે મારા પ્રિય ભાઈ બહેનો, જીવા કરતું મરવું સારું એવા વિચારો જીવનની અંદર આવી જાય છે. અને આજે એવા ઘણા બધા ભાઈ બહેનો એ મરણ શરણને ભેટી પણ ગયા છે. પરંતુ તમને કહેવા માંગુ છું, જેટલું પ્રભુએ આપ્યું છે એટલામાં આપણે સંતોષ રહીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. ધન દોલત દ્રવ્યો કરતા આત્મિક ધન દોલતના પર આપણે મહેનત કરનારા બનીએ. પ્રભુ આપણને ભૂખ્યા તરસ્યા રહેવા દેશે નહીં. પ્રભુ બધું જ આપણને પૂરું પાડશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ત્રીજી બાબત આપણને જોવા મળે છે. વિશ્વાસથી ભટકી જવાનું કારણ એ તો એ છે ધન દોલત દ્રવ્યોના લોભથી લોકો વિશ્વાસથી ભટકી જાય છે. ઘણી બધી બાબતો કહેવા જેવી છે, પરંતુ અહીં સમય પૂરો થઈ રહ્યો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું હજુ એક બાબત તમારા મધ્યમાં 1 થી 2 બાબતો છે મૂકવા માંગુ છું. માટે એમાં વધારે ઊંડાણમાં જોવા માંગતો નથી, પરંતુ ચોથી બાબત તરફ આપણે આગળ વધીએ. વિશ્વાસથી ભટકી જવાનું કારણ શું છે? યાકૂબનો પત્રનો 1લો અધ્યાય ને 14મી કલમને વાંચો. યાકૂબનો પત્ર 1લો અધ્યાય 14મી કલમ. પણ દરેક માણસ પોતાને દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. શું થયું છે? ચોથી બાબત, લાલચ એ મનુષ્યને વિશ્વાસથી ભટકાવે છે. સાચી વાત છે? વિશ્વાસ કરનારા બોલે સાચી વાત છે. હા, લાલચ શું કરે છે? મનુષ્યને વિશ્વાસથી ભટકાડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુએ જે આપણને સેવા આપી છે ને, એ સેવાની સામે અવરોધો લાવવાના માટે આજે મંડળીની અંદર અહીં બેઠેલા, નીચે બેઠેલા પણ ઘણા બધા છે, ખાસ કરીને બેઠેલા તમને દરેકને કહેવા માંગુ છું, પ્રભુએ તમને જે સેવા આપી છે ને મંડળીની અંદર, યાદ રાખજો, પ્રભુએ તમને મંડળીની અંદર સેવા આપી છે. જ્યારે તમારે સેવા નિભાવવાનો સમય આવશે ને, ત્યારે તમારા જીવનની અંદર એવી બાબત શેતાન લાવીને મૂકશે કે તમને આકર્ષિત કરશે, એટલે લાલચ ઉત્પન્ન કરશે. પછી ખેતીવાડી હોય, ઢર ડાક હોય, બિઝનેસ હોય, ધંધો રોજગાર હોય કે ગમે તે
સેવાકીય ક્ષેત્રે ગમે તે બાબતો હોય, તમારે જે જગ્યા પર જવાબદારી નિભાવવાનો સમય હશે ને એ જગ્યા પર શૈતાન તમને બહાર ખેંચી જશે, બહાર ખેંચી જશે, લાલચ આપશે. નહીં, એક દિવસ છૂટી જાય તો કઈ નહીં, એક દિવસ છૂટી જાય તો કઈ નહીં, પરંતુ ત્યાં તને આટલું મળવાનું, ત્યાં શું આપી દેવાના છે? હા, અમે કશું આપતા નથી, પરંતુ મંડળીમાં હરેક સેવાકીય ક્ષેત્રે દરેકને છૂટ આપવામાં આવેલી છે. મંડળીના અમુક નિયમો છે એને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે, અને મને ખબર છે બધાને જ પ્રભુ પૂરું પાડે છે, બધાના માટે પ્રભુ વ્યવસ્થા કરે છે. પણ હું તમને કહેવા માંગુ છું, તમને એવું જીવનની અંદર એવું આવે, અમે વડીલો છે અમને કશું આપતા નથી, હું ત્યાં, અમે ટ્રસ્ટી છે અમને કશું આપતા નથી, અમારે હું ત્યાં, હે, અમે સેવકો છે સેવિકાઓ છે અમને કશું આપતા નથી, અમારે હું ત્યાં, અમે કોયર છે અમને કશું આપતા નથી, અમારે હું ત્યાં. ઘણીવાર અમારી પાસે એવા પણ સવાલો આવ્યા, પેટ્રોલ સુધી અમને પેટ્રોલના પૈસા આપો. હા, પરંતુ પ્રભુ એવા વ્યક્તિઓને નહીં રહેવા દે. મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો, આજે આ લાલચ છે, અભિમાન છે, એ લોકોના જીવનની અંદર વિશ્વાસથી ભટકાડે છે ને, વિશ્વાસથી ભટકાવે છે. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ પ્રભુએ જે સેવા આપી છે, ખાંડ પર તમે જુસરી આપી છે, ગાડીમાં પેટ્રોલ જયા વગર, ખિસ્સામાં પૈસા જયા વગર તમે આગળ વધશો ને, પ્રભુ તમને બધું જ પૂરું પાડશે. હાલેલુયા, હાલેલુયા. લોકોના નિંદા મહેણા જે અગર તમે તમારી સેવાઓ કરશો, જવાબદારી નિભાવશો, પ્રભુ બધું જ પૂરું પાડશે. પરંતુ લાલચ જીવનની અંદર જ્યારે ઉત્પન્ન થઈ જશે, લુસિફરને પૂછવા માટે જજો, પ્રભુએ એને તેજસ્વી તારલો સ્વર્ગની અંદર પ્રભુના જમણા હાથ પર બિરાજમાન રાખ્યો હતો, ત્યારે સ્વર્ગની અંદર પ્રભુએ એને પાંખોની અંદર એટલો બધો પાવર આપ્યો હતો, એ એક વખત પંખ હલાવે બધા નાચવા અને કૂદવા લાગે, એટલો બધો સામર્થ્ય મૂક્યો હતો. અભિમાન, લાલચ એમના જીવનની અંદર આવી ગઈ, નીચે ફેંકાઈ ગયો, શ્રાપિત થઈ ગયો. હું તમને કહેવા માંગુ છું, વિશ્વાસ કરનારા હરેક ભાઈ બહેનો, આજે તમને એવું લાગે છે હું વિશ્વાસી છું, હું વિશ્વાસમાં છું, પરંતુ તમારા જીવનની અંદર એવી કેટલીક એવી લાલચ હશે જે તમને વિશ્વાસથી ભટકાડી રહી છે. કેટલાકને ખુરશી, આ ખુરશી કેટલાકને લાલચમાં નાખી દે છે, કેટલાકને અધિકાર એ લાલચની અંદર નાખી દે છે. વિશ્વાસથી તમે ભટકી રહ્યા છો, યાદ રાખજો. હા, હું અધિકારી છું, હા અધિકારી છે, વાંધો નહીં, પરંતુ તને લાલચ છે, અભિમાન છે તને, માટે વિશ્વાસથી ભટકી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર, એના હાથની અંદર આકાશમાં પૃથ્વી પર સગળો અધિકાર હતો, છતાં પણ એ મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા, પૃથ્વી પર આવ્યા. એના જીવનની અંદર અભિમાન જોવા મળ્યું નહીં, એના જીવનની અંદર કોઈ પણ લાલચ જોવા મળી નહીં. રોગ્યા દુખ્યોની સાથે બેસીને ખાધું, બધા જોડે હરીમળીને રહ્યો. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, કેટલાકના જીવનની અંદર લાલચ રાજ કરી રહી છે. હું તમને કહેવા માંગુ છું, તમને કોઈ પણ બાબતની લાલચ હશે, હું તમને કહેવા માંગુ છું, આજે તમે વિશ્વાસથી ભટકી રહ્યા છો, ને વિશ્વાસથી ભટકી રહ્યા છો તો તમે ખાડામાં પડી રહ્યા છો. યાદ રાખજો, ખાડામાં પડી રહ્યા છો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે લલચાઈને પરીક્ષણમાં પડે છે. કેટલાકને પોતાના જ્ઞાનની, બુદ્ધિની બધી આ લાલચો છે. હું તમને કહેવા માંગુ છું, લાલચ, અભિમાનથી આજે બહાર નીકળવું જરૂરી છે. કેમ કે નીતિવચન 27:20 ની અંદર કહે છે, માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. આજે આપણે મનુષ્યો છે, મનુષ્યો તો આજે આપણા જીવનની અંદર દૈવના આત્માને આપણે વાસો કરવા આપતા નથી, ને આજે દૈહિક વાસનાઓ પ્રમાણે આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે એ આંખો તૃપ્ત થતી નથી, એ ધરાતી નથી, એ ભૂખી ને તરસી હોય, મને અહીં કંઈ મળી જાય, અહીં કંઈ મળી જાય, લાલચની અંદર એ રખડે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આત્મિક વસ્ત્રોને આપણે પહેરી લઈએ,
કે લાલચ આપણા જીવનની અંદર ના આવે ને આપણે વિશ્વાસથી ભટકી ના જઈએ, પરંતુ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બની રહીએ. હાલેલુયા, હાલેલુયા. નીતિવચન 28:22 ની અંદર કહે છે, ભૂંડી નજર વાળો દ્રવ્યોની પાછળ દોડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ દ્રવ્યોની પાછળ દોડે છે અને દ્રવ્યોની પાછળ દોડતા દોડતા એ દરિદ્રતામાં આવી પડે છે, ગરીબાઈમાં આવી પડે છે, તંગીમાં આવી પડે છે. આજે દ્રવ્યોની પાછળ, ધન દોલતની પાછળ દોડ કરવા કરતા પ્રભુની પાછળ આપણે દોડીએ, પ્રભુની પાછળ દોડીએ. મારા પ્રિય ભાઈ બહેનો, મારા ઘણીવાર અંગતે મિત્રો હોય છે, જ્યારે એમને હું કહું છું, પરમ દિવસે પણ મારા એક મિત્રને મેં કહ્યું, નામ આપતો નથી, જેવો છે એમને ખબર છે. મેં કહ્યું, ભાઈ તારા જીવનની અંદર તકલીફ આવી છે, એનું કારણ આ છે. એ માટે હું તમને કહું છું, અહીં દરેકના માટે કહું છું. આ એક તો ઉદાહરણ રૂપે હું તમને કહી રહ્યો છું, પરંતુ દરેકના માટે કહું છું. આજે જીવનની અંદર તકલીફ આવી ગઈ છે, તંગીઓ આવી ગઈ છે. ખબર છે, શેતાન જીવનની અંદર લાલચ ઉત્પન્ન કરે છે અને પ્રભુની સાનિધ્યમાં આવવા દેતો નથી. પવિત્ર દિવસને પવિત્ર પાળવા દેતો નથી, જવાબદારીને નિભાવવા દેતો નથી, આગેવાની આપવા દેતો નથી. એ સંબંધને તોડે છે. કેમ કે લાલચી જેના જીવનની અંદર શેતાન છે, એને લાલચી બનાવે છે અને એ આપણને ભટકાવી નાખે છે. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, હવે ખેતરોની અંદર તમે આ સમય દે છે શાકભાજી કરવાનો, ગુવાર ભીંડા કરવાનો, શેતાન લાલચ આપશે. ખેતરની અંદર તમારા રવિવારે એટલો બધો પાક તમને બતાવશે કે તમને લાલચ આવી જશે. નહીં, આટલું નુકસાન થઈ જશે, આટલા રૂપિયા જતા રહેશે. નહીં, લાલચમાં નહીં પડતા, ને વિશ્વાસથી ભટકી જશો. વિશ્વાસથી ભટક્યા એટલે તમે તકલીફની અંદર પડશો અને પતાના પર તમે દુઃખોને પોતે વીંધી લેશો. યાદ રાખજો. માટે આજે મનુષ્ય વિશ્વાસથી ભટકી રહ્યું છે, એનું કારણ એ તો એ છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે લાલચ છે. માટે આજે મેં તમારા મધ્યે 4 બાબતો મૂકી છે. 4 બાબતો મૂકી છે. આજે મનુષ્યો વિશ્વાસથી ભટકી રહ્યું છે, એનું કારણ શું છે? મેં તરત સંદેશો સ્ટોપ શા માટે કરી રહ્યો છું? કેમ કે અહીં સમય ઘણો બધો થઈ ગયો છે. સમય ઘણો બધો થઈ ગયો છે, માટે તરત મેં આ સંદેશાની એન્ડિંગ લાવી રહ્યો છું. પણ અંતે એટલું જ કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, વિશ્વાસથી ભટકી જવાનું કારણ જ્ઞાનનો અભાવ હોવાથી મનુષ્યો વિશ્વાસથી ભટકી રહ્યો છે. વિશ્વાસથી ભટકી જવાનું કારણ મનુષ્યો પરીક્ષણો આવવાથી ભટકી જાય છે. કેમ કે એના મૂળિયા પથ્થર પર છે, સારી ભય પર નથી. આજે વિશ્વાસથી ભટકી જવાનું કારણ એ તો એ છે, ધન દોલત અને દ્રવ્યનો લોભ વધી જવાથી એના કારણે મનુષ્ય આજે વિશ્વાસથી ભટકી રહ્યા છે. આજે લાલચ એ મનુષ્યના જીવનની અંદર શેતાન ઉત્પન્ન કરે છે, માટે એની જવાબદારીથી એને પાછળ કરે છે, માટે એ વિશ્વાસથી ભટકે છે અને એના આશીર્વાદો છીનવાઈ જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દેવની સાનિધ્યમાં બની રહો, દેવના વચન પ્રમાણે જીવન જીવનારા બનો. ના સાથે રાખો, સમય કાઢો, વચન અને પ્રાર્થનામાં બનો, કે જેથી કરીને વિશ્વાસથી ભટકી ના જઈએ, પરંતુ વિશ્વાસ યોગ્ય બનીને, આપણે જો વિશ્વાસ યોગ્ય બનીશું તો પ્રભુ આપણા માટે ભરોસામંદ પણ બનશે. પ્રભુ આપણા માટે વિશ્વાસ યોગ્ય બનીને, ભરોસામંદ બનીને જગતની અંદર આવ્યા અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ મને ને તમને શેતાનની સત્તામાંથી, શેતાનની ગુલામીમાંથી જીવન આપ્યું છે અને આનંદકારનું જીવન આપ્યું છે. એના દીકરા દીકરીઓ ઠરાવ્યા, રાજમાન્ય યાજક વંશના દીકરા દીકરીઓ બનાવ્યા, પસંદ કરેલી જાતિ બનાવી. તો હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે આ જે બાબતો શીખ્યા એને ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. આજે મનુષ્યના જીવનની અંદર સૌથી મોટું દ્રવ્યો લોભ એ ભટકાડી રહ્યો છે. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમને મારા આ શબ્દ ખોટા પણ લાગી જશે, પરંતુ એક આત્મિક પિતા હોવાના લીધે અને પ્રભુએ મને આ સ્થાન આપ્યું છે અને મને પ્રભુએ જવાબદારી આપી છે. એ જવાબદારી હોવાના લીધે હું તમને કહેવા માંગુ છું, તમે ખાડામાં ના રહો, ખાડામાંથી બહાર નીકળો,
માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ વચન પ્રભુએ આપ્યું છે. જો તમે આ વચનને સ્વીકારો છો અને કદાચ તમારો વિશ્વાસનો માર્ગ થોડો આમ તેમ થઈ ગયો હોય, તો આ સમયે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. જીવનને સમર્પિત કરો, જીવનને સમર્પિત કરો મારા પ્રિય ભાઈ બહેનો. કેમ કે જે તમારા જીવનની અંદર વિપત્તિઓ આવી રહેલી છે, કદાચ તમે જાણતા હોય ના જાણતા હોય, પરંતુ પ્રભુ એના ભક્તોને, એના બાળકોને બતાવે છે. એ વિપત્તિઓ, વિતામણો તમારા પર હાવી ના થાય. આજે તમે એ બાબતોમાંથી નીકળો. તમારો વિશ્વાસનો માર્ગ આજે ભટકી ગયો છે, એમાંથી તમે નીકળો માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આ સમય છે જીવનને સમર્પિત કરી લો. સમર્પિત કરી લો. તમને 1 મિનિટનો સમય આપું છું, ત્યારબાદ હું 2 મિનિટની અંદર હું પ્રાર્થનાને પરિપૂર્ણ કરીશ. સમય આપું છું. આ સમય છે પ્રભુને કહો, પ્રભુ મારું જીવન હું તને સમર્પિત કરું છું. ને પ્રભુ મારું આ વિશ્વાસી જીવન એ વિશ્વાસથી ભટકી ગયું છે. પ્રભુ આ વિશ્વાસી જીવન વિશ્વાસથી ભટકી ગયું છે, પણ પ્રભુ આ સમયે હું ફરી એ વિશ્વાસી માર્ગમાં બનવા માંગુ છું. એ વિશ્વાસ યોગ્ય થઈને, ભરોસામંદ થઈને પ્રભુ તમારી દ્રષ્ટિમાં યોગ્ય જીવન જીવવા માંગુ છું. જો તમે પ્રભુની આગળ જીવનને સમર્પિત કરી રહ્યા છો, તો આ સમયે તમારા બંને હાથો તમારા હૃદય પર તમે મૂકો. બંને હાથો તમારા હૃદય પર મૂકો અને પ્રભુની આગળ હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુ તમારા દાસ સોવાના નાથે આ સમયે પ્રાર્થના કરું છું. પ્રભુ તમારી આગળ હું પોકારું છું કે જેટલા અહીંયા છે તમને સ્વીકાર્યું છે ને વિશ્વાસનો માર્ગ ભટકી ગયો છે, ફરી આજે પ્રભુ એ વિશ્વાસની અંદર બનવા માંગે છે. ફરી આજે પ્રભુ એ વિશ્વાસના માર્ગની અંદર આવવા માંગે છે. તો પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના કરો છો કે પ્રભુ એમના માટે માર્ગને ખુલ્લા કરો. પ્રભુ માર્ગને ખુલ્લા કરો. આજે વિશ્વાસથી ભટકાવનારા એવી કેટલીક દુષ્ટ બાબતો છે, અમે જઈ ગયા, પરંતુ એમાંથી આજે બહાર નીકળવા માંગે છે. તો પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું કે પ્રભુ એ લોકો બહાર નીકળે, વિશ્વાસ યોગ્ય બનીને, ભરોસામંદ બનીને, પ્રભુ તમારી આગળ જીવનને સમર્પિત કરીને જીવન જીવનારા બને એવું તમે થવા દો. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી પ્રત્યુત્તર આપ્યો. દરેકના જીવનની અંદર તમે આ કાર્યને પ્રગટ કર્યું છે, માટે આભાર માનું છું. આ વચનના આશીષોથી આશીર્વાદિત કર્યા અને વચનના અભિષેક, વચનના સામર્થ્ય, વચનના પરાક્રમને આ જગ્યા પર અદ્રશ્ય રીતે તમે વહેતો કર્યો છે, ચલાયમાન કર્યું છે અને તમારું કાર્ય તમે પ્રગટ કર્યું માટે આભાર. ઈસુ પ્રભુ તમારા નામથી માંગુ છું. આમેન.